વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી સાયન્સની અંદર જવા માંગે છે, એટલે કે 11-12 સાયન્સ કરવા માંગે છે, એના માટેનો આ અગત્યનો વિડીયો છે કે એને સરકાર દ્વારા એક યોજના થકી સહાય આપવામાં આવશે. તો આ યોજનાનું પ્રોસેસ શું છે, કેવી રીતે મળશે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને પ્રસ્તાવના આપેલી છે કે આ જે યોજના લાવવામાં આવેલી છે નમો વિજ્ઞાન સાધના યોજના, તો આ યોજનાનો હેતુ શું છે તે હેતુ તમે વાંચજો. એના પછી વાત કરીએ તો આ જે ઠરાવ છે એ ઠરાવ જેમાં નામ રાખેલું છે યોજનાનું નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. તો આ જે યોજના બહાર પાડવામાં આવેલી છે એ થકી ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને એક સહાય આપવામાં આવશે. એ સહાયમાં વિદ્યાર્થીઓની પાત્રતા શું હોવી જોઈએ તો એ જે તમને અહીં આપેલું છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા CBSE માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય મળવા પાત્ર રહેશે. એટલે કે ધોરણ 10માં તમને 50% હોવા જરૂરી છે. અને બીજું કે તમે કોઈપણ સાયન્સની સ્કૂલમાં એડમિશન લીધેલું હોવું જોઈએ. પછી તે ગવર્મેન્ટ સાયન્સની કોલેજ હોય કે પ્રાઇવેટ હોય કે ગ્રાન્ટેડ હોય, ગમે તે શાળામાં તમે એડમિશન લીધેલું હોય તો તમને આ સહાય મળશે. હવે વાત કરીએ, એ જ ફરીવાર અહીંયા વાત કરેલી છે કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત એટલે કે જેને દાન નથી મળતું, એટલે કે ગ્રાન્ટ નથી મળતી સરકારની, એને કહેવાય અનુદાનિત. એવી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ, એટલે કે તમે પહેલી કઈ સ્કૂલમાં ભણેલા છો એ પણ અહીંયા ડિપેન્ડ નથી કરતું. ચાહે ગવર્મેન્ટમાં ભણેલા હોય, પ્રાઇવેટમાં ભણેલા હોય કે કોઈ ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણેલા હોય, અથવા સ્વનિર્ભર શાળાઓમાં તમે ધોરણ 9 અને 10માંથી કોઈ પણ એક ધોરણ અભ્યાસ કર્યો હોય. અને એક બીજી કન્ડિશન છે, તમારી જે આવક છે 6 લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. સહાય કેટલી મળશે તો 11 અને 12 સાયન્સમાં બંને વર્ષના ભેગા થઈને 25,000 રૂપિયા મળશે. કેવી રીતે મળશે તો ધોરણ 11માં તમને 10,000 રૂપિયા મળશે અને ધોરણ 12માં તમને 10,000 રૂપિયા મળશે. પણ ધોરણ 11 અને 12માં 10 એટલે 20,000 રૂપિયા થઈ ગયા. 5,000 રૂપિયા તમે જ્યારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરશો ત્યારે મળશે. એટલે આ રીતે 25,000 રૂપિયા થશે તમને મળવા પાત્ર. હવે વાત કરીએ સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા. તો આ બધી ચૂકવણી છે શાળાઓ દ્વારા અને ઉપરથી જે પણ પ્રોસેસ છે એ રહેવાની છે. આપણે ક્યાંય ફોર્મ ભરવા જવાનું નથી. અને એના માટેનું શાળા દ્વારા એક વેબસાઇટ પણ આવશે સરકાર દ્વારા, જે શાળાઓ એમાં ઘણી બધી પ્રોસેસો જે કરવાની હશે એ કરી શકે. અને આ જે પૈસા છે તમારા બેંક એકાઉન્ટમાં આવશે, જે અહીંયા લખેલું છે કે આ યોજના હેઠળ સહાયની ચૂકવણી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જો અહીંયા ખૂબ જ જરૂરી છે, માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ના હોય તે કિસ્સામાં રકમ સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી મમ્મીનું જો બેંક એકાઉન્ટ ન હોય તો બેંક એકાઉન્ટ જરૂરથી ઓપન કરાવી લેજો. એના પછી ઘણી બધી સૂચનાઓ આપેલી છે. એક સૂચના એ પણ છે કે તમારી 80% હાજરી હોવી જરૂરી છે. કેટલે ટકા જો અહીંયા લખેલું છે, એક નિયમ છે કે 80% તમારી વર્ષ દરમિયાન હાજરી. પર્સન્ટેજ નથી આ પરીક્ષાના, અહીંયા વિદ્યાર્થીઓની હાજરી કરેલી છે. એટલે આ બાબત સમજવી ખૂબ જરૂરી છે. એના પછી શાળાઓ દ્વારા જે તમારે ઓનલાઈન અટેન્ડન્સ પોર્ટલ બનાવવામાં આવશે એના ઉપર નિયમિત હાજરી ભરવી જરૂરી છે. પછી તમારી રકમ છે એ દર મહિનાની 10 તારીખ સુધીમાં તમારા માતા અથવા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થઈ જશે. અને એક અહીંયા એ પણ લખેલું છે કે પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રો શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ
સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરાવવાની રહેશે, અથવા મોડામાં મોડી જુલાઈ માસમાં જૂન જુલાઈની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે. એટલે કે આ યોજનાનો લાભ તમને 2024-25 એટલે કે જૂન મહિનાથી જ, એટલે કે આ જે મે મહિનો ચાલે છે, જૂન મહિનામાં તમારી એડમિશનની પ્રોસેસ ને બધી થશે. તમે ગમે તે સ્કૂલમાં એડમિશન લઈ લેશો તો જૂનમાં જ તમને માની લો કે સહાય મળી જાય, અને જો લેટ થાય પ્રોસેસ એડમિશનની તો પછી જુલાઈ મહિનામાં મળશે. તો જૂનની પણ સહાય અને જુલાઈની સહાય 2 મહિનાની તમને સહાય એકસાથે મળી જશે. પણ ત્યારે એકસાથે બધી 10,000 રૂપિયા ભેગા નહીં આવે. અહીંયા તમને દર મહિને 1,000 રૂપિયા આવશે. તો 10 મહિનાના 10,000 રૂપિયા થશે. 2 મહિના વચમાં આપણા નીકળી જશે જે વેકેશન પડતો હોય છે એ. તો આ હતી સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો. તો આની જે માહિતી છે તમારા શાળામાંથી જ તમને વધુ માહિતી મળશે જ્યારે તમે એડમિશન લઈ લેશો અને તમારો અભ્યાસ ચાલુ થઈ જશે ત્યારે. આના માટે કોઈ બહારથી ફોર્મ ભરાવાના હોતા નથી. આ બધી પ્રોસેસ શાળાઓ દ્વારા કરવામાં આવશે, અને આ યોજનાની અમલવારી પણ આ વર્ષથી જ થશે એવું અહીંયા આપણે પરિપત્રમાં લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કરો, વધુમાં વધુ શેર કરો. જો ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.